अपॉन एप्सिलॉन 0 पण बदलाय छे અને પરિણામે क्षेत्रफल एडेस इज इक्वल टू पाई आर स्क्वेर विस्तार में विद्युत फ्लक्स बदलाय छे। हवे आ शुं छे? विद्युत फ्लक्स बदलाय छे एटले शुं छे कि आपणे चुंबकीय क्षेत्र मेळववानुं छे पी बिंदु पासे। स्थानांतर प्रवाहनी थियरी भण्या तो ए वखते आपणे धारणा करेली कि जे बिंदु पासे विद्युत क्षेत्र चुंबकीय क्षेत्र मेळवવું होय तो ए बिंदु ने अनुलक्षीने एक राउंड मारवानुं, एक वर्तुळ दોરવાનું। ते वर्तुळ દોરીએ तो वर्तुळની ત્રિજ્યા કેટલી થાય? ઓપી જેટલી થાય ને, કારણ કે અહીંથી એક આખું રાઉન્ડ મારવાનું છે। આવી રીતે કેપેસિટર પ્લેટની વચ્ચેના ભાગમાં વાત કરીએ છીએ આપણે, બરાબર છે। તો પી બિંદુને અનુલક્ષીને એક વર્તુળ દોરીએ તો વર્તુળની ત્રિજ્યા કેટલી થાય? ઓપી જેટલી થાય, અને ઓપી એ વર્તુળની ત્રિજ્યા, એને જ આર નામ આપ્યું છે, બરાબર। તો એ જે વર્તુળ બન્યું અંદર, પ્લેટ પોતે આખી વર્તુળાકાર છે, એની અંદર પાછું એક નાનું વર્તુળ બનાવ્યું છે, બરાબર। તે વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય? પાય સ્મોલ આર સ્ક્વેર, બરાબર। એને આપણે એડેસ નામ આપ્યું। તો આટલા વિસ્તારની અંદર ફ્લક્સ બદલાય છે, બરાબર। તો આ ફ્લક્સ બદલાય તો એના કારણે શું ઉત્પન્ન થાય? સ્થાનાંતર પ્રવાહ। તો તેના લીધે ID ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 ડી ફાઈ ઈ અપોન ડીટી મુજબ સ્થાનાંતર પ્રવાહ મળે છે, અને તેથી પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત થાય છે। અને જે એમ્પિયર મેક્સવેલના નિયમ પરથી મેળવી શકાય। એ આપણે સ્થાનાંતર પ્રવાહની અંદર જે નિયમ વાપર્યો હતો એ નિયમની મદદથી મેળવી શકાય। એટલે આ આપણે જે આખો દાખલો છે એની ઘટના સમજાવી અને ઘટના હવે સાબિત કરવાની છે। તો સૌથી પહેલા વિદ્યુત ભારનું સમીકરણ છે વિદ્યુત ભાર Q ઓફ T। આ તો તમને ડાયરેક્ટ રકમની અંદર આપેલું છે, Q0 1 માઇનસ e રેઝ ટુ માઇનસ ટી બાય ટાઉ, જ્યાં Q0 એટલે CV એટલે કેપેસિટર પરનો મહત્તમ વિદ્યુત ભાર, અને ટાઉ એટલે RC, એને કહેવાય સમય નિયતાંક અથવા સમય અચળાંક, બરાબર। તો બંનેની કિંમત તમે આની અંદર મૂકી દો તો સમીકરણ કંઈક આવું બનશે, Q ઓફ T ઇઝ ઇક્વલ ટુ CV 1 માઇનસ e રેઝ ટુ માઇનસ ટી બાય RC, બરાબર। આવું સમીકરણ મળે। ચલો હવે આ CV છે એને અંદર ગુણી નાખો તો CV નો 1 સાથે ગુણાકાર CV માઇનસ CV નો આની સાથે ગુણાકાર એટલે CV e રેઝ ટુ માઇનસ ટી બાય RC, આવું બને। આ શું મળ્યું? Q ઓફ T। હવે આ ટી સમય સાથે વિદ્યુતભાર બદલાય છે, તો વિદ્યુતભાર સમય સાથે બદલાય તો કોનું નિર્માણ થાય? વિદ્યુત પ્રવાહનું। તો વિદ્યુત પ્રવાહ મેળવવો હોય તો શું કરવું પડે? આનું વિકલન કરવું પડે। તો dq બાય dt લઈ લો, બરાબર। જો અહીંયા કૌંસની અંદર ટી લખ્યો નથી, કેમ? કારણ કે આનો કોઈ મિનિંગ નથી। આ શું દર્શાવે છે? Q અને T નો ગુણાકાર નથી, એવું દર્શાવે છે કે Q છે સમય T પર આધાર રાખે છે, ગુણાકાર નથી, એટલે ત્યાં ભૂલ થવી જોઈએ નહીં, બરાબર। એનું વિકલન કરીએ dq બાય dt। ચલો આનું વિકલન કરો, CV અચળ છે, અચળ પદનું વિકલન 0 થાય, માઇનસ આનું વિકલન કરો। ચલો e રેઝ ટુ કોઈ પણ પદ હોય તેનું વિકલન શું થાય? સમજી લો, મેથ્સ વાળાને ખ્યાલ હશે, બાયોલોજી વાળા યાદ રાખો। દાખલા તરીકે e રેઝ ટુ x હોય તો એનું વિકલન e રેઝ ટુ x જ રહે, પણ e રેઝ ટુ 2x હોય તો એનું વિકલન શું થાય? તો બગડો આગળ આવી જાય અને e રેઝ ટુ 2x રહે। e રેઝ ટુ x બાય 2 હોય એનું વિકલન શું થાય? તો અહીંયા x સિવાયનું પદ હોય એ આગળ આવી જાય। અહીંયા x સિવાયનું પદ કોણ હતું? કાંઈ ન હોય તો 1 હોય તો 1 આગળ આવે તો 1 e રેઝ ટુ x, એટલે ખાલી e રેઝ ટુ x પણ લખી શકાય। e રેઝ ટુ 2x હોય તો બગડો આગળ આવી જાય x વાળું પદ, બરાબર, એને e રેઝ ટુ 2x એમના એમ રહે। ચલો આમાં x સિવાયનું પદ કેટલું છે? 1/2 છે ને, તો 1/2 આગળ આવી જાય અને e રેઝ ટુ x બાય 2 એમના એમ રહેશે। તો અહીંયા આપણી પાસે શું છે? e રેઝ ટુ માઇનસ ટી બાય RC। કોની સાપેક્ષે આપણે વિકલન કરીએ છીએ? સમયની, એટલે સમયવાળું પદ છે એમના એમ રાખવાનું, એટલે સમય t છે એમના એમ રાખવાના। t સિવાયનું પદ કેટલું થાય? -1 બાય RC, તો એ અહીંયા આગળ આવી જશે। CV ઓલરેડી હતા જ,
આગળ આવ્યું શું -1/RC અને આ જે આખું પદ છે તો એઝ ઇટ ઇઝ રહેવાનું છે e−t/RC. આ e નું વિકલન છે એટલે બાયોલોજી વાળા થોડુંક ધ્યાન આપે, મેથ્સ વાળાને ખ્યાલ જ હશે, બરાબર. ચાલો અહીંયા 0 કેન્સલ થઈ જાય, માઇનસ માઇનસ પ્લસ, c કેન્સલ એટલે વધે કોણ v/r, તો v/r અને આ એઝ ઇટ ઇઝ e−t/RC. આ શું મળ્યું dq/dt, બરાબર. ચલો હવે r ત્રિજ્યાનું વર્તુળાકાર લૂપ કે જેના પરિઘ પર P બિંદુ આવેલું છે, બરાબર, તેના વડે ઘેરાતો સ્થાનાંતર પ્રવાહ. કે ભાઈ આપણે એક r ત્રિજ્યાનું લૂપ ધારેલું છે, આકૃતિમાં જુઓ તો આ O થી P સુધીનું અંતર એને આપણે r કીધું ને, તો r ત્રિજ્યાનું એક વર્તુળ બનાવીએ તો વર્તુળના પરિઘ પર P બિંદુ છે. તો અહીંયા વર્તુળ જે છે એની અંદર જે પ્રવાહ પસાર થાય એને આપણે શું નામ આપતા, સ્થાનાંતર પ્રવાહ id. તો id નું ઇક્વેશન શું છે કે ભાઈ id ઇઝ ઇક્વલ ટુ ε0 d/e/dt. ચાલો ε0 એમના એમ, d/dt એમના એમ, phi e એટલે ઇલેક્ટ્રિકલ ફ્લક્સ. હવે ઇલેક્ટ્રિકલ ફ્લક્સનું સમીકરણ આપણે શું લખતા, E.A. પણ અહીંયા E અને A વચ્ચેનો ખૂણો 0 થશે. કેમ? કારણ કે જુઓ બે પ્લેટ વચ્ચેના વિદ્યુત વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય. દાખલા તરીકે અહીંયા હું બે પ્લેટ દર્શાવું છું, આ નીચેની ધન છે, ઉપરની ઋણ છે, તો વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં હોય, ધનથી ઋણ તરફ, આ E. અને આની વચ્ચે મેં એક વર્તુળ ધાર્યું છે, તો વર્તુળનો ક્ષેત્રફળ સદિશ ક્યાં આવે ને લંબરૂપે બહારની તરફ, એટલે આ A ની દિશા, E અને A બંને એક જ દિશામાં છે એટલે થીટા કેવો થઈ જાય, 0. ચલો હવે ફ્લક્સનું સમીકરણ શું છે, E.A આવું કહેવાય, એટલે EA cos થીટા, થીટા કેટલો છે અહીંયા 0, cos 0 કેટલા થાય 1, એટલે આપણે લખતા નથી, તો ખાલી ફ્લક્સ કેટલું થાય, EA જેટલું થશે. તો અહીંયા ફ્લક્સની જગ્યાએ આપણે EA મૂકી શકાય, પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની બાબત, EA મૂકીએ અહીંયા તો એમાં A એટલે શું છે, આ જે લૂપ લીધું ને એ લૂપનું ક્ષેત્રફળ છે. જોજો E એટલે આ આખા પ્લેટનું ક્ષેત્રફળ લેવાનું નથી, કારણ કે આ બિંદુ ક્યાં આવેલું છે, પ્લેટની કિનારી જે છે ને ત્યાંથી અડધા અંતરે આવેલું છે. આ અંતર ને આ અંતર સમાન છે, બરાબર, આ કેન્દ્ર અને પ્લેટની કિનારી. તો P બિંદુ ક્યાં આવેલું છે, અહીંયા ક્યાંક આવેલું છે. એટલે આપણે જે ક્ષેત્રફળ લઈશું એટલે માત્ર કેટલા વિસ્તારનું લઈશું, આ લૂપનું જ તે, નહીં આખા પ્લેટનું લેવાનું નથી. જોજો આખા પ્લેટની ત્રિજ્યા કેટલી છે, r0, અને આ લૂપની ત્રિજ્યા કેટલી છે, સ્મોલ r. બંને આપણે અલગ અલગ રીતે દર્શાવ્યા છે, બરાબર. તો ક્ષેત્રફળની વાત આવે, phi e ની જગ્યાએ શું લખાય, E into A, પણ ક્ષેત્રફળ કયું લેવાનું છે, a'. શું છે, આગળ આપણે ધારણા કરી છે, a' એટલે શું છે, પાઈ સ્મોલ r સ્ક્વેર. ખબર પડી હવે? ચલો EA', બરાબર. અહીંયા થીટા વિટા 0 છે એટલે એની કોઈ આપણે વાત કરતા નથી, EA' છે. અહીંયા a' તો આપણે આગળ જણાવી દીધું છે, પાઈ r સ્ક્વેર થાય. ચલો માટે id ઇઝ ઇક્વલ ટુ ε0 d/dt. E છે E ની જગ્યાએ શું લખાય, σ/ε0 લખાય, અને A છે A ની જગ્યાએ શું લખાય, પાઈ r સ્ક્વેર લખાય ને, સ્મોલ r સ્ક્વેર લખવાનું છે, r0 નહીં, r0 એટલે પ્લેટની ત્રિજ્યા અને r એટલે પેલું લૂપ ધાર્યું એ લૂપની ત્રિજ્યા, બરાબર. એટલે ક્ષેત્રફળ લૂપનું લેવાનું છે, એટલે ત્રિજ્યા કોની લેવાની, લૂપની. ચાલો ε0 એ તો સમય સાથે બદલાતો નથી એટલે એનું વિકલન કરવાનું નથી, અને બહાર કાઢી નાખો, ε0 કેન્સલ થઈ જાય, બરાબર. પાઈ r સ્ક્વેર, પાઈ તો બદલાય નહીં, r એટલે શું છે, પેલું લૂપ ધાર્યું ને એની ત્રિજ્યા. ત્રિજ્યા એ સમય સાથે ક્યાં બદલાવાની છે, લૂપ કાંઈ નાનું મોટું થતું નથી, એટલે પાઈ r સ્ક્વેર બી બહાર નીકળી જાય, અંદર માત્ર બચે સિગ્મા. તો ε0 કેન્સલ થાય, માત્ર પાઈ r સ્ક્વેર બહાર, અંદર શું બચે, d/dt ઓફ સિગ્મા. ચલો સિગ્મા છે, સિગ્માની જગ્યાએ શું લખાય, q/a લખાય, d/dt ઓફ q/a. ઓકે, A એટલે શું છે, જોજો સિગ્મા એટલે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા, q/a લખાય. આ જે પ્લેટ છે એના પર દાખલા તરીકે q જેટલો વિદ્યુતભાર જમા થયો અને આ પ્લેટનું ક્ષેત્રફળ a જેટલું હોય તો આ પ્લેટ માટે સિગ્મા લખાય q/a.
જે આ એ એટલે કોનું ક્ષેત્રફળ? પ્લેટનું. કેમ? કારણ કે આખા પ્લેટની આપણે વાત કરીએ છીએ, એના પર કેટલો વિદ્યુતભાર જમા થાય છે? ક્યુ. ઓકે, તો આવી રીતે ગણી શકાય કે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એમાં એ એટલે કોનું ક્ષેત્રફળ? પ્લેટનું. તો પ્લેટનું ક્ષેત્રફળ લેવું હોય તો પાય r0 સ્ક્વેર લખવું પડે, કારણ કે પ્લેટની ત્રિજ્યા કેટલી છે? r0. તો અહીં એ એટલે પ્લેટનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ પાય r0 સ્ક્વેર. તો બસ અહીંયા પાય r0 સ્ક્વેર મૂકી દો. પાય r0 સ્ક્વેર એ અચળ છે, કારણ કે r ત્રિજ્યા સમય સાથે બદલાતી નથી, તો એને આપણે બહાર કાઢી લઈએ તો માત્ર બચે કોણ? dq બાય dt. તો પાય r સ્ક્વેર ઓલરેડી હતા અને અહીંથી બહાર આવ્યા પાય r0 સ્ક્વેર, બચે કોણ? dq બાય dt ઇઝ ઇક્વલ ટુ કોણ છે? id. પાય પાય કેન્સલ થાય, r સ્ક્વેર બાય r0 સ્ક્વેર ઇન્ટુ dq બાય dt. ક્લિયર? અહીંયા સુધી એકદમ ક્લિયર છે. dq બાય dt જુઓ તો અહીંયા સમીકરણ નંબર 1 આને હું આપું તો dq બાય dt તો આખું પદ છે ને v બાય r e રેઝ ટુ માઇનસ t બાય rc. બસ એ કિંમત અહીંયા મૂકી દો તો r સ્ક્વેર અપોન r0 સ્ક્વેર ઇન્ટુ v બાય r ઇન્ટુ e રેઝ ટુ માઇનસ t બાય rc. આ શું મળે? id. ચાલો, id નું સમીકરણ મળી ગયું. હવે અડધો પડધો દાખલો પૂરો થઈ ગયો. આ સમીકરણની અંદર બધાની કિંમત મૂકો એટલે તમને સ્થાનાંતર પ્રવાહ મળે. બરાબર? બધાની કિંમત મૂકીએ. સ્મોલ r એટલે 0.5, કેપિટલ R0 એટલે 1, v અને r બધું આપેલું છે, t બાય rc બધી વસ્તુ આપી દીધેલી છે. બધાની કિંમત મૂકો તો id ઇઝ ઇક્વલ ટુ 0.5/1 નો સ્ક્વેર કે v વોલ્ટેજ, બેટરીના વોલ્ટેજ આપ્યા છે 2 છેદમાં r એટલે અવરોધ છે, તો અવરોધ 1 મેગા ઓહ્મ છે, મેગા એટલે 10⁶. બરાબર? તો v બાય r થઈ ગયું ઇન્ટુ e રેઝ ટુ માઇનસ t સમય આપેલો છે 10⁻³ સેકન્ડ છેદમાં rc. હવે r છે 10⁶ ગુણ્યા c 1 નેનો છે, નેનો એટલે -9. બરાબર? આ બધી કિંમત આપી દીધેલી છે. ચાલો, 0.5 અહીંયા છેદમાં 2 આવે, 2 નો વર્ગ એટલે 4 એટલે 1/4 વચ્ચે ગુણ્યા 2/10⁶ e રેઝ ટુ, હવે જોજો અહીંયા 10⁶ અને 10⁻9 એટલે છેદમાં વધે 10⁻3, ઉપર છે 10⁻3 કેન્સલ થઈ જાય તો e રેઝ ટુ -1 વધે ને, એની કેટલી ઘાત આવશે? -1 ચલો, e રેઝ ટુ -1 છે તો એને અંશમાંથી છેદમાં લાવું તો e રેઝ ટુ +1 થાય. બરાબર? ઉપર નીચે કરીએ એટલે ઘાત શું થાય? પ્લસ માઇનસ થાય. તો આ કેન્સલ થાય તો 1/2 ગુણ્યા 10⁶ અને ગુણ્યા 1/e આવું કહી શકાય, કારણ કે e રેઝ ટુ -1 છે, છેદમાં આવે તો +1 એટલે એને જનરલી લખતા નથી, એટલે 1/2 ગુણ્યા 10⁶ ગુણ્યા e એટલે 2.718. તો આ બધાની કિંમત મૂકો